Hello दोस्तों, once again a very welcome back to the new video, and in this video we are going to talk about a latest update of your admission calendar. अब यहाँ पर वीडियो जब से मैंने वीडियोस बनाना स्टार्ट किया है तब से मैं एक ही पॉइंट के ऊपर फोकस करता था कि देयर माइट बी चांस कि यहाँ पर आपका कैलेंडर चेंज होगा। अब यहाँ पर हर साल किस वजह से होता था, हर साल होता था यहाँ पर कोई ना कोई फैक्टर का रिजल्ट डिले हो जाता था। यानी कि यहाँ पर अगर हम बात करें एसीपीसी के, तो ये यहाँ पर सीबीएसई बोर्ड, आईसीएसई बोर्ड, जेडबलई, ये सारे मार्क्स के ऊपर डिपेंडेंट रहता था। बट यहाँ पर इस साल तो एक और वजह है, और वो वजह क्या है, वो है यहाँ पर इलेक्शन। अब सबको पता ही है कि यहाँ पर इंडिया के अंदर जनरल इलेक्शन अभी चल रहे हैं, यानी कि लोकसभा के इलेक्शन चल रहे हैं। तो यहाँ पर होता क्या है, यहाँ पर ये प्रोसेस की वजह से, मतलब लोकसभा के इलेक्शन की वजह से यहाँ पर आपका जो इम्पैक्ट है वो यहाँ पर हर एक प्रोसेस के ऊपर पड़ता है। तो ये यहाँ पर एक माइट की चांस की ચૂંટણી બાદ બોર્ડ પરિણામ જાહેર થાય તો પ્રવેશ પ્રક્રિયા ખોરવાશે। अब ये तो जाहिर सी बात है कि यहाँ पर सबसे पहले तो इलेक्शन का रिजल्ट डेट कौन सा है, इलेक्शन का रिजल्ट है यहाँ पर 4 जून। अब 4 जून को अभी काफ़ी देर है, तो ये बहुत बड़ा यहाँ पर इम्पेक्ट कर सकता है आपके यहाँ पर एडमिशन प्रोसेस के लिए। क्या लिखा है वो हम पढ़ते कि ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના હજી પરિણામો હવે ગુજરાતમાં ચૂંટણી પૂરી થયા બાદ જ જાહેર થાય તેવી પૂરી શક્યતા છે। ત્યારે જે બોર્ડે પરિણામો ચૂંટણી બાદ જાહેર થાય તો ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ પછી પ્રવેશ પ્રક્રિયા પણ ખોરવાઈ શકે છે અને ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ કાર્યક્રમ પણ બદલવો પડે છે। જ્યારે સરકારે તાજેતરમાં જાહેર કોમન એકેડેમિક કેલેન્ડરમાં 1 જૂનથી 26 જૂન સુધીમાં યુનિવર્સિટીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદત આપી છે, પરંતુ જે મુજબ અમલ થઈ શકશે નહીં। अब ये दोस्तों यहाँ पर क्वाइट कॉमन है कि यहाँ पर कैलेंडर हर साल आता है। यूनिवर्सिटी सिर्फ बोल देती है कि इन टाइम से इस टाइम से बीच में यहाँ पर एडमिशन हो जाने चाहिए, बट यहाँ पर सामने दूसरे सारे भी फैक्टर आपको इफेक्ट करते हैं कि जिसकी वजह से ये फॉलो नहीं हो पाता है। नीचे क्या लिखा है कि ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ કાર્યક્રમ બદલવો પડી શકે છે, સરકારના કોમન કેલેન્ડર મુજબ અમલ થઈ શકતો નથી। अब यहाँ पर नीचे फोटो थोड़ा सा ब्लर है, बट मैं आपको यहाँ पर समझा देता हूँ। ડિગ્રી એન્જિનિયરિંગમાં મોટા ભાગે દર વર્ષે ધોરણ 12 સાયન્સ પરિણામ પહેલાં જ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રજિસ્ટ્રેશન સાથે શરૂ કરી દેવામાં આવી હોય છે, અને જે વર્ષે પણ પ્રવેશ કાર્યક્રમ જાહેર કરીને 2 એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાની મુદત અત્યારે 15મી મે સુધી આપવામાં આવી છે। નિયમ મુજબ બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ જ વિદ્યાર્થીઓને અન્ય પ્રમાણપત્ર ડોક્યુમેન્ટ્સ કઢાવવા માટે સમય આપવામાં આવતો હોવાથી 15 દિવસ રજિસ્ટ્રેશન આપવાના થતા હોય છે। પરંતુ આ વર્ષે ધોરણ 12 સાયન્સનું બોર્ડ પરિણામ હવે 7મી મે મતદાન બાદ જ જાહેર થાય તેવી પૂરી શક્યતા છે, અને જો બોર્ડ પરિણામ ચૂંટણી બાદ જ જાહેર થાય તો એન્જિનિયરિંગ પ્રવેશ કાર્યક્રમ બદલવો પડી શકે છે। જ્યારે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ પછી યુનિવર્સિટીઓને કોર્સીસમાં પ્રવેશ માટે સરકારે આ વર્ષે કોમન એડમિશન પોર્ટલ શરૂ કર્યું છે, અને જેમાં પણ પરિણામ જાહેર થયા બાદ જ 2 સપ્તાહ બાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થાય તેવી જોગવાઈ કરવામાં આવી છે। બીજી બાજુ સરકારે યુનિવર્સિટીઓ માટે કોમન જાહેર કેલેન્ડર 2024-25ના કોમન એકેડેમિક કેલેન્ડરમાં 1 જૂનથી 26મી જૂન સુધીમાં યુજી અને પીજી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદત આપી છે, પરંતુ 1 જૂનથી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ શકે અને 26મી જૂન સુધી પૂરી થઈ શકે તેવી સ્થિતિ નથી। સરકારે 26મી જૂનથી યુજીના નવા વિદ્યાર્થીઓને પ્રવેશ વર્ષ માટે નવું શૈક્ષણિક સત્ર જાહેર કરવાની જોગવાઈ કરી છે, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમન એકેડેમિક કેલેન્ડર મુજબ નવું સત્ર જાહેર થઈ શકશે નહીં। જ્યારે યુનિવર્સિટીઓના પરિણામોમાં પણ વિલંબ થાય તેવી શક્યતા છે, જેથી પીજી પ્રવેશ પ્રક્રિયા પણ મોડી થઈ શકે છે, અને સરકારના કોમન પોર્ટલ પર રજિસ્ટ્રેશન બાદ યુનિવર્સિટીઓની મેરિટ લિસ્ટ જાહેર કરવામાં પણ 2 થી 3 રાઉન્ડ કરવાના હોય છે, તેમાં પણ સમય લાગવાના ચાન્सेस છે। तो यहाँ पर ओवरऑल क्या निकल के आता है कि यहाँ पर अभी जो 7 मई को यहाँ पर गुजरात के अंदर इलेक्शन होने वाले हैं, ऐसा माना जाता है कि ये इलेक्शन के बाद ही यहाँ पर रिजल्ट आने की आपके चांसेस काफ़ी ज़्यादा है। बट यहाँ पर देखते हैं कि यहाँ पर स्ट्रांगली बोर्ड ने तो बोल दिया कि फर्स्ट वीक में डिक्लेयर कर देंगे, बट नाउ लेट्स सी कि कब यहाँ पर रिजल्ट डिक्लेयर करता है। बट अगर यहाँ पर इलेक्शन के बाद रिजल्ट डिक्लेयर होगा तो पूरी प्रोसेस काफ़ी डिले हो जाएगी। ठीक है, तो आप इसके ऊपर क्या सोचते हैं डेफिनेटली कमेंट में ज़रूर से लिखना। ठीक है, सो या that's it for today's video. Thank you very much for watching this video. If you have any doubts then ask me in the comment section. Thank you.